નમસ્કાર દર્શક મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ કથામાં સ્વાગત છે આપનું। વર્ષભરમાં આવતી તમામ 24 એકાદશીઓમાં સૌથી મહત્વપૂર્ણ, સૌથી પવિત્ર અને સૌથી કઠિન ગણાતી એકાદશી એટલે નિર્જળા એકાદશી। જો તમે બાકીની વર્ષની 23 એકાદશીના વ્રત ન કરી શક્યા હોય અને માત્ર આ એક એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરી લો તો તમને બધી જ એકાદશીઓનું પૂર્ણ એક સાથે મળી જાય છે। આજે આ ખાસ વિડીયોમાં જાણીશું નિર્જળા એકાદશી ક્યારે છે, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે, પૂજા કરવાની સાચી અને સરળ વિધિ કઈ છે અને આ વ્રત દરમિયાન કઈ ભૂલો ન કરવી જોઈએ। સાથે જ આ વ્રતની કથા પણ સાંભળીશું, જેને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને નવા વિડીયોની માહિતી આપને મળી શકે। વર્ષની સૌથી મોટી એકાદશી, જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે નિર્જળા કે ભીમ અગિયારસ। ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી। અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પણ ફળ પ્રાપ્ત થાય છે, ગૌદાનનું પુણ્ય મળે છે, દુઃખ પીડા નષ્ટ થાય છે, જન્મો જન્મના પાપમાંથી મુક્તિ મળે છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે। માટે જ આપણા શાસ્ત્રોમાં મહત્વ બતાવાયું છે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશીનું, જેમાં જળ પણ ગ્રહણ નથી કરવાનું હોતું। આ વ્રત કઠિન માનવામાં આવે છે, જે સંયમ અને ભક્તિનું પ્રતીક છે। જેઠ મહિનાની સુદ પક્ષની અગિયારસને નિર્જળા એકાદશી તરીકે કહેવામાં આવે છે। આ દિવસોમાં ઉનાળો જે ખૂબ જ આકરો હોય છે, કાળઝાળ ગરમીમાં પાણીના એક ટીપા વગર એટલે કે નિર્જળ રહીને વ્રત કરવું એ સાચી જ એક મોટી તપસ્યા છે। નિર્જળા એટલે પાણી વગરનું। આ વ્રતમાં અન્ન તો દૂરની વાત રહી, પરંતુ પાણી ગ્રહણ કરવાની પણ મનાઈ છે। સૂર્યોદયથી શરૂ કરી બીજા દિવસના સૂર્યોદય એટલે કે પારણા સુધી પાણી વગર રહેવાનું હોય છે। આ વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે, મનની શુદ્ધિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। દીર્ઘાયુ, સારું સ્વાસ્થ્ય, સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરવામાં આવે છે। માટે જ આ વ્રત વરદાન સમાન છે। બદલાતી ઋતુ અને ભયંકર ગરમીમાં એક દિવસ પાણી વગર ઉપવાસ કરવાથી શરીર સંપૂર્ણપણે ડિટોક્સ થાય છે, પાચન તંત્રને આરામ મળે છે અને માનસિક સંયમની સાથોસાથ ઈચ્છા શક્તિ પણ મજબૂત બને છે। જેઠ માસની સુદ પક્ષની એકાદશીની તિથિનો આરંભ થશે 24 જૂન સાંજે 6:12 પર અને એકાદશી તિથિનું સમાપન થશે 25 જૂને રાત્રે 8:09 પર। ઉદય તિથિ મુજબ નિર્જળા એકાદશીનું આ વ્રત 25 જૂને રાખવામાં આવશે। આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથોસાથ માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને આ વખતે નિર્જળા એકાદશી પર ભદ્રા રહેશે। ભદ્રાનો સમય સવારે 7:08 થી રાત્રે 8:09 સુધી રહેશે। ભદ્રા પાતાળ લોકમાં રહેશે, એટલે કે આ પ્રભાવ નિર્જળા એકાદશીની પૂજા પર નહીં પડે। જ્યારે પણ ભદ્રા પાતાળ લોકમાં હોય ત્યારે પૃથ્વી પર રહેનાર લોકોને તેની અશુભ અસર નથી થતી। પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત અને અભિજીત મુહૂર્ત સૌથી ઉત્તમ ગણાય છે અને આ દિવસે બ્રહ્મ મુહૂર્ત છે સવારે 4:05 થી સવારે 4:45 સુધી। આ સાથે હવે પારણાનો સમય જાણી લઈએ તો 26 જૂને સવારે 6:03 થી 8:42 સુધી રહેશે। પારણા તિથિના દિવસે દ્વાદશી તિથિ રાત્રે 10:22 પર સમાપ્ત થશે। એકાદશી વ્રતના પારણા દ્વાદશી તિથિ સમાપ્ત થાય એ પહેલા કરવામાં આવે છે। અને હવે જાણી લઈએ નિર્જળા એકાદશીની સરળ પૂજા વિધિ, વ્રતના નિયમો અને દશમથી રાતથી જ જે શરૂ થઈ જાય છે। દસમના દિવસે સાંજે સાત્વિક ભોજન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું। એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલા વહેલા ઉઠવું, સ્નાન વગેરે આદિ કાર્યથી પરવારી પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા, કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે। ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યા બાદ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી હાથમાં જળ અને અક્ષત લઈ ભગવાન વિષ્ણુ સામે વ્રતનો સંકલ્પ લેવો।
હે પ્રભુ, આજે હું નિર્જળ રહી તમારું વ્રત કરીશ. મને આ વ્રત પૂરું કરવાની શક્તિ આપો. ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની મૂર્તિ કે પછી ફોટાને પણ ગંગાજળથી પવિત્ર કરો. પીળા ફૂલ, ચંદન, ધૂપ, દીવો, નૈવેદ્ય અર્પણ કરો અને આ સાથે ભગવાનને તુલસીના પાન ખાસ અર્પણ કરવા, કારણ કે તુલસી વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણાય છે. જો કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા નહીં, એક દિવસ પહેલા જ તોડીને રાખી લેવા. પૂજા કર્યા બાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. નિર્જળા એકાદશીમાં દાનનું અતિશય મહત્વ છે. આ દિવસે ગરીબો અથવા બ્રાહ્મણોને પાણીથી ભરેલો ઘડો, કળશ, પંખો, છત્રી કે પછી વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ દિવસે તમારું સ્વાસ્થ્ય સારું ન હોય, જો તમે નિર્જળ વ્રત ન કરી શકતા તેમ હોય, તો ફળાહાર અને પાણી પીને પણ આ વ્રત રાખી શકાય છે. આ દિવસે ઘરમાં ભૂલથી પણ ચોખા એટલે કે ભાત બનાવવા નહીં અને ખાવા પણ નહીં. ઘરમાં શાંતિ જાળવવી, કોઈની નિંદા કે ક્રોધ ન કરવો. અને હવે સાંભળી લઈએ આ વ્રત પાછળની રોચક અને પૌરાણિક કથા, જેના કારણે આ એકાદશીને ભીમસેન એકાદશી અથવા તો પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. મહાભારત કાળની આ વાર્તા છે. પાંડવોના પરિવારમાં યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ અને માતા દ્રૌપદી આ બધા જ વર્ષની તમામ 24 એકાદશીઓનું વ્રત પૂરી શ્રદ્ધાથી રાખતા હતા. પરંતુ પાંડવોમાં બીજા ક્રમના ભાઈ એટલે કે ભીમસેન, જેમના શરીરમાં 10,000 હાથીઓનું બળ હતું, જે તેમની જઠરાગ્નિ ખૂબ જ પ્રબળ હતી, તેઓ ભૂખ્યા નહોતા રહી શકતા. એક દિવસ ભીમ વ્યાસજી પાસે ગયા અને બોલ્યા કે હે પિતામહ, મારા પરિવારના બધા સભ્યો 11સનું વ્રત રાખે છે. મને પણ આ વ્રત રાખવાનું કહે છે, પરંતુ હું ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી શકું છું, દાન આપી શકું, પરંતુ એક ક્ષણ માટે પણ ભૂખ સહન નથી કરી શકતો. તો શું મને એકાદશીનું પુણ્ય ક્યારેય નહીં મળે? કૃપા કરીને મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મને ઉપવાસ ન કરવો પડે અને મોક્ષ પણ મળી જાય. મહર્ષિ વ્યાસજી પ્રેમથી બોલ્યા કે ભીમ, જો તું નરકથી બચવા માંગતો હોય અને સ્વર્ગ મેળવવા માટે ઈચ્છતો હોય, તો તારે વર્ષની બધી એકાદશી ન થઈ શકે તો કંઈ નહીં, પરંતુ જેઠ મહિનાના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત એ માત્ર એક દિવસ કરવું પડશે. એકાદશીના દિવસે સૂર્યોદયથી લઈ બીજા દિવસના સૂર્યોદય સુધી અન્ન અને પાણીનો ત્યાગ કરવો પડે છે. આ એક જ વ્રત કરી લઈશ તો તને વર્ષની બધી જ એકાદશીઓનું પૂર્ણ મળી જશે. ભીમે વ્યાસજીની વાત માની લીધી. કઠિન વ્રત રાખવા માટે ભીમ તૈયાર તો થયા, પરંતુ વ્રતના દિવસે બપોર થતાં ભૂખ અને તરસના કારણે બેભાન જેવા થઈ ગયા. છતાં તેમણે હિંમત ન હારી અને ભગવાન વિષ્ણુના સ્મરણમાં લીન રહ્યા. બીજા દિવસે સવારે ગંગાજીના જળથી તેમણે પારણા કર્યા. ભીમના કઠિન તપ જોઈ ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થયા અને ત્યારથી આ એકાદશીનું નામ ભીમસેન એકાદશી અથવા પાંડવ એકાદશી, નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે. નિર્જળા એકાદશીના વ્રત, તેની પૂજા વિધિ અને પૌરાણિક કથાની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈ. આ વ્રત આપણને એ શીખવે છે સંયમ અને નિયમથી આપણે ગમે તેવી કઠિન પરિસ્થિતિ પર વિજય મેળવી શકીએ છીએ. આશા રાખું છું કે આજનો આ વિડીયો આપને ગમ્યો હશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપના મિત્રો પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યશાળી વ્રત વિશે જાણી શકે. આ સાથે જ કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવ લખવાનું ચૂકતા નહીં. આવી જ ધાર્મિક અને માહિતીપ્રદ વાતો જાણવા માટે અમારી ચેનલ સત્સંગ કથાને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ભગવાન વિષ્ણુ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.